અને અમારા ગામમાં કશું થયું જ નથી આવું બંધારણ. જે પેલો કાકો માફી માંગે છે એ કાકાને હું 15 વર્ષથી બોલાવતો નથી, કદી મેં મારા ઘેર એને ચા નથી પાયો. અને એ વ્યક્તિ તો મારાથી ભણતું તો એને શું દેખાડવાની વાત કરી છે. એ વ્યક્તિ શું કેમ માફી માંગે? કદાચ કોઈ ભૂલ હોય તો અમે જઈએ. પણ તો ગોમ લેવલમાં હોવ ને નાના મોટું હોય. ગોમ લેવલમાં હોવ નાના મોટું હોય. આ ટાર્ગેટ કરવામાં આવ્યું છે મારા ઉપર ષડયંત્ર સાહેબ. આ 500 દાડા તમારા કરતા અમને 20 વર્ષથી હોમે છે બધા. હે 20 વર્ષથી મારા હોમે છે. આ લોકોને કેવું છે અમારા ઓગળ સભા હતી, અહીંયા આ લોકો એવું નક્કી કર્યું ઓગળ ની સભામાં કે ધારાસભ્ય કે સંસદ હોય બોલે. એ તારે મને બેઠે બેઠે એમ શું મારું બેટું મેં ભૂલ કરી ધારાસભ્ય ના બન્યો. અરે રામ 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 ખરેખર ભાઈ એટલા મોટા મંચ ઉપર વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ ઓભળ્યું નહીં. ડીજે વાળાને આખો 2 મિનિટ ઓભળજો ખાલી. વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી, બિલકુલ ઓભળ્યું ના. 5000 ડીજે વાળા ભેળા થયા, કોઈનું ઓભળ્યું ના, કોઈ સુધારો નહીં. મનનું ધાર્યું મનનું જ કરવાનું. ડીજે ફેરવીને કલાકાર ને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડી લોકોને કહેવાનું હાથ મારે વડું આવો, હાથ મારે વડું આવો, એક ઠાકોર એક રીવાત. તો તમે બધાને પૂછીને બધાને ફોન કર્યા. જો સંદણજી ને હાજર, તો મારા નંદોજી હાજર, અમરતજી ને ફોન કર્યો બરાબર. જ્ઞાની બેન ને તો કર્યો કે આ 42 ગોળો આટલા પૂરતો બોલાવાના આગેવાનો તો 42 ના જ આગેવાનો બોલાવાના હતા. બરાબર. અને અહીંયા અમે બંધારણ નક્કી કર્યું ને એ બંધારણ ચંદનજી ઉભા કરીને પેશ કર્યું હતું. તો ચંદનજી કાલની એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે. એ મીટિંગમાં ચંદનજી બી હાજર હતા. આ લોકોને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણની કોઈ વસ્તુ થઈ નથી. 42 મેં તમારા કન પત્રિકા માંગી હતી. માગી હતી, તમે મને વોટ્સઅપ કરી હતી. એ પત્રિકા મુજબ એના અંદર બંધારણ છે એનું મેં પૂરેપૂરું પાલન કર્યું છે. હું ઝોનની અંદર ડીજે નથી લઈ ગયો. બરાબર. અમે અમારા ગામમાં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે. બરાબર. અમારા 42 નું પૂરેપૂરું પાલન કર્યું છે. એના અંદર કોઈ અમે ઉલ્લેખ કર્યો નથી સમાજનો કે કોઈ તોડ્યું નથી. તો આ લોકોને મને સીધો દેશદ્રોહી અને કહેવાનો મતલબ કે સમાજ બહાર કહી દીધો છે ડાયરેક્ટ. આ લોકોની બી હાજરી હતી સાહેબ. બરાબર. અને મને બોલાયા કોઈ પૂછ્યું જ નથી. પેલા તો તમારો ન્યાય માગવાનો અધિકાર હાલની તારીખમાં પૂર્વ પ્રમુખ ઉમેશજી, ચાલુ પ્રમુખ ચંદનજી. બરાબર. વડું 42 ભેળી કરીને તમે ન્યાય માગો ભાઈ આરી પત્રિકા મેં કોઈ અમથું ઉલ્લંઘન કર્યું હોય તો તમે દંડ કરો ભોગવવા તૈયાર છો. કદાચ મને સમાજ બહાર કાઢ્યો છે. તમે મારાથી વાત કરી છે, કદાચ કાલે તમને સમાજ બહાર કાઢી દે તો કોઈ વધો નહીં. હું સાચા માણસ ને કોઈ ચિંતા મને છે ને બાપુ. અને ખબર ભાઈ જુઓ મારી વાત સાંભળો. આ બધા ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ભાજપના છે. એમને ટિકિટો લઈને ચૂંટણી લડવાની છે. લોકોને પાસેથી મત લેવાના છે. મારે તો હું ચાચરે દાદાના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું, કોઈ સેનાઓ નથી, કોઈ હતું નહીં, તારે આખા ગુજરાતમાં ફર્યો છું. આ લોકો તારે મારી ટીકા કરતા હતા કે એને ચૂંટણી લડવી છે. અચ્છા, તમને પણ બહુ હેરાન કર્યા છે. હું તો હેરાન એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડિયા બનાવે, ખરાબ લખે, દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી.